ઘણા પતિ પત્નીને જોઈને આપણને એવું લાગે કે આ યુગલ કેટલું બધું સુખી છે, બંને વચ્ચે કેટલો મનમેળાવ છે, પરંતુ કોઈ યુગલ એવું હોતું નથી કે જેમની વચ્ચે રેસામણા મનામણા ના થતા હોય. ગીરના જંગલમાં સિંહ અને સિંહણ તેમની વચ્ચે પણ ક્યારેક એવું બને છે. આ વિડીયોમાં તમે જુઓ કે સિંહ જરા રિસાયેલો લાગે છે અને સિંહણ પૂરા પ્રયત્નો કરી તેને મનાવવા મથે છે. સિંહણ જ્યારે સમાગમ કરવા ઈચ્છતી હોય ત્યારે સિંહને તે વિવિધ સંકેતો દ્વારા જણાવવાનો પ્રયત્ન કરે છે. સમૂહમાં રહેલા સિંહ સિંહણની ગંધ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવી લે છે. સિંહણ સંવનન માટે તૈયાર થાય ત્યારે સિંહ અને સિંહણ એકાંતના સ્થળે ચાલ્યા જાય છે. સિંહ અને સિંહણનો હનીમૂન પીરિયડ જે હોય છે એ 5 થી 7 દિવસનો હોય છે અને આ સમય દરમિયાન તેઓ ભાગ્યે જ ખોરાક લે છે અને પાણી પીવાનું વધારે પસંદ કરે છે. આરામ કરી અને પોતાની શક્તિ બચાવે છે અને આ માટે તે શિકાર કરવાનું અને ચાલવાનું પણ ટાળે છે. સિંહણ પોતાની પૂંછડીના આકર્ષક મરોડથી સિંહને સમાગમ માટેના સંકેત આપે છે અને પછી એ એકાંતમાં લાંબો સમય વિતાવે છે. સમાગમ દરમિયાન થતા ઘર્ષણના કારણે સિંહણને તકલીફ પડે છે અને તેથી સિંહણ આક્રમક વર્તન કરતી હોય તેવું પણ ઘણા કિસ્સામાં જોવા મળે છે અને બંને વચ્ચે સમાગમ દરમિયાન ઘણી વખત ઝપાઝપી પણ થાય છે. આવું સતત ચાલ્યા કરે છે. અવલોકન દ્વારા જાણવામાં આવ્યું છે કે સિંહ 4 કલાકમાં 50 થી 60 વખત સમાગમ કરવાની પ્રજનન ક્ષમતા ધરાવે છે, જે એક સમયમાં ગણીએ તો 15 થી 20 સેકન્ડ અને વધુમાં વધુ માંડ 30 સેકન્ડ સુધી ચાલે છે. પહેલા દિવસે 2 સમાગમ વચ્ચે 1 કલાકનું અંતર હોય છે. બીજા દિવસે આ અંતર ઘટીને 30 મિનિટનું થઈ જાય છે. બંને વચ્ચે સમાગમ દરમિયાન ઘર્ષણના અને આક્રમક વર્તણૂકના ઘણા કિસ્સા જોવામાં આવ્યા છે, જેમાં સિંહ વારંવાર ઝપાઝપી કરવા ઉપર ઉતરી આવે છે. પરંતુ આ એક એવી ઘટના છે કે જેના દ્વારા સિંહોનો વંશવેલો આગળ વધે છે. સિંહણ ગર્ભધારણ નથી કરી શકતી તો 2 અઠવાડિયાના અંતરાય પછી તે ફરીથી સંવનન માટે તૈયાર થઈ જાય છે. અને હવે તમે નિહાળો ગીરના જંગલમાં સિંહોના પારિવારિક જીવનનો એક અદ્ભુત વિડીયો. એક પરિવાર કેવી રીતે જંગલમાં જીવે છે, કેવી મોજ મસ્તી કરે છે, એ તમને આ વિડીયો જોઈને મજા પડી જશે.